નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ મંડળ દ્વારા વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ધોરણ 1 થી 5 માટે 3715 જેટલી જગ્યાઓ છે અને ધોરણ 6 થી 8 માટે ફક્ત 469 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. વિગતવાર જોઈએ તો ખાસ ભરતી ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વિદ્યા સહાયકની ભરતી જાહેર કરાઈ છે. જાહેરાત વર્ષ 2025 માટે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ WPIL 46/2023 ઉપરથી તારીખ 13/3/2024, તારીખ 2/8/2024 તથા તારીખ 4/10/2024 ઓરલ ઓર્ડર અન્વયે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 11/11/2024 પરિપત્રથી દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનોની ભરતી યોજવા સૂચનાઓ પરિપત્રિત કરેલ છે, જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 7/2/2025 પત્રથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક માટે દિવ્યાંગ વ્યક્તિઓની ઘટને ખાસ ભરતી કરવા મંજૂરી આપવામાં આવેલ છે, જે અન્વયે સામાન્ય વહીવટ વિભાગના તારીખ 17/9/2021 તથા તારીખ 20/11/2024 ઠરાવ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના તારીખ 18/1/2022 અને તારીખ 14/12/2022 ઠરાવથી નિયત થયેલ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ની સીધી ભરતીથી નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તારીખ 17/3/2023 ઠરાવ તેમજ વખતોવખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના તારીખ 20/1/2017 જાહેરનામાના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં વિદ્યા સહાયક વર્ગ 3ની ભરતી છે. જાહેરાત ક્રમાંક 1/2025 ધોરણ 1 થી 5 માટે દિવ્યાંગતા જૂથ એ વિભાગમાં 1029 જગ્યા છે, બીમાં 1327, સીમાં 0, ડી અને ઈમાં 1359, એટલે કે કુલ અંદાજિત જે જગ્યાઓ છે 3715 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. અને જાહેરાત ક્રમાંક 2/2025 ધોરણ 6 થી 8 માટે એમાં 136, બીમાં 162 અને ડી અને ઈમાં 171, તો ટોટલ 469 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. તો દિવ્યાંગતા જૂથ સીમાં જરૂરિયાત કરતા વધારે દિવ્યાંગજનો હાલ કાર્યરત હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં. સામાન્ય વહીવટ વિભાગના તારીખ 20/11/2024 ઠરાવની જોગવાઈ મુજબ આ ભરતીને પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો રહેશે. જો આ ભરતીના અંતે દિવ્યાંગતાના જૂથ સી સિવાયના અન્ય દિવ્યાંગતાના જૂથમાં જગ્યાઓ ખાલી રહેશે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજા ભરતી પ્રસંગે ઉમેદવારી કરી શકશે. જાહેરાતમાં આમ માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતા પહેલા વિભાગવાર, વિષયવાર અને દિવ્યાંગતાના જૂથમાં જગ્યાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. શિક્ષણ વિભાગના તારીખ 25/3/2025 પત્રથી મળેલ મંજૂરી અન્વયે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ફક્ત દિવ્યાંગજનો માટે આપવાની થતી વિદ્યા સહાયક ભરતી 2025ની જાહેરાત માટે વર્ષ 2023 અને અગાઉની તમામ ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે. તો ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તારીખ 1/4/2025 સવારના 12 કલાકથી તારીખ 10/4/2025 રોજ બપોરના 15 કલાક સુધીમાં ઉમેદવારો ભરી શકશે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો, પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેની કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ છે 11/4/2025 રોજ 17 કલાક સુધી. જાહેર રજાના દિવસ સિવાય તમે અરજી મોકલી શકો છો. તો વિદ્યા સહાયકની આ ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમાં 3715 અને 469
ધોરણ 6 થી 8 માટે ટોટલ 4000 થી પણ વધારે જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. ધન્યવાદ.